ભત્રીજા હા કાકા હું શેતમ જાઉં કાલ મજૂર કર્યા તો હા 2-3 ઈંડા ઉતારો તું પાણી લઈને આવજો હો એ હાર આવું હું જોઉં વાર છે મારો ઉતાર એ હા હું આવું હાલ આ જાઉં ને બહાને ઉતરાવો ને એટલે જલ્દી ઉતારી રહીએ હા બબી અંકલ તો જીહડ ના હોય તો હા તો પાણી પર તોય આ બતાવું તું રાય આ ખૂણા તો પેલા ખૂણા આ ખૂણા તો દેખાતા નહીં પેલા ખૂણા જવું પડશે જોવા મારે ચેલું બદલે ઉતારી વાર થોડું ઘણું ઉતારી કે ના ઉતારી તમારા વર્ષે બેહી જ નહીં રહ્યા કે જે આવ્યો ને ધણી તે કે આપણે રાગ ઉતારે એવું જશે હોવાના હો જઈને કે આવું પડશે કે ઉતા કરો લે ઉતા કરો બેન પાસે જવું ખોર તો ખોર ક્યાં ખૂણા હોય ઓ કાકો હું કરો યાર આ એંડા ઉતારીએ હે હા મારો તો પાકી જાય યાર મારો તો બહુ પાછી જ જાય કશે હા હા આ શેતર ધણે જોઈ ગયા તો તમે 2 જણ આવી જાઓ ખેતર તને હજી હુઈ રહ્યા છીએ અમે આવશી હા 9 વાગે ચાબા લઈ મારો તો યાર પાકી જાય હો મારો તો બહુ પાછી જાય ના જો હા ખેતર ધણી ખેતરમાં આવતા જ નહીં એટલે ઈવન ખબર જ નહીં આ તે બહાર આવો બે અહીંયા થોડી વાર હા અહીંયા હેડો તાર ભત્રીજા હા લેહાર તમ બહાર આ મારો જો કે કેવડી થઈ જાય યાર તમાર તો યાર મોટી થઈ જાય જો કે ખાત ની એક હાથની થઈ જાય હા તો તમારા ભત્રીજા જેવડી મારે હે બાબા ભત્રીજો રે પાછું એંડમ તો પોકાતોય નહીં હા એંડમ પોકાતો નહીં ભાવ બહુ વધી ગયા યાર તમારી ઈંડા હો આજે કહું 200 રૂપિયા આવે ને હા એટલે કહું મજૂરી લઈ જા ભત્રીજાને કહું ને હારથી ઘેર રાખ્યો આજે કમાવા કે રાખ્યો અ 200 રૂપિયા લાલચ લાજી હે 200 રૂપિયા હા પણ ખેતર તો નહીં આવશે ને હા તો પાછો એમ કહે છે કે આવડું મજૂર તોય લાવે પાછો એમ કહે છે પણ ખેતર તો નહીં અમે નીકળ્યો ઘેરથી એમ કે એટલે આ મારા વર્ષે આ તો બાલે કોણ ઉપાડે હલ્યા હા મારા પાડોશી જ ન કહો વાતે વાર તો લાગે હો ભાઈ હવારે રોપ કાઢવા આવ્યો તો તે રોપ કાઢ્યો તે ગાળા ઉભા કરતો તું યાર અમે આ એંડા ઉતાર્યા હવારના 9 વાગે આવ્યા તા વેરા તો ધની આવક ના હોય 14 11 વાગે તો સુધી રહેવાનું પછી ઘેર અમારે તો હરા ગયા તા એટલે ઘેર જ જતું રહો હા. ધણી આબો તો આવે ને કોઈ નહીં હવ જતું રહેવાનું આ ભત્રીજો ભાવ પૂછ્યો થયો અમારે તે ભત્રીજા ઓલે લાંબુ હતું કોક યાર એ પાછે કે હું લેતા હું કે હા હા ત્યાં પૂછ્યા ત્યાં એટલે ચમરાઈ ગયા હે અલ્યા હું વાતો કરો હલ્યા કોઈ નહીં આ તો એંડા ઉતાર વાતો કરીએ અલ્યા પણ તાર ના મોકલે હા તમે તો 7 વાગ્યા ના લ્યા તમે આ એંડા ઉતારે મારો આ જોજો તમાર અરે, મારો જે ચેવડી મારો ચેવડી થઈ જાય જોજો અમે જોઈને તો મજૂર કર્યા હું આ ભત્રીજો તો પોકાતો જ નહીં આ તો અમાર પોકાતો જ નહીં તો અલ્યા વાના બહુ ઉભા કરવા લાયા કુલ્યા હા અલ્યા યાર એંડા પાઈ જ નાખે મારું પોકાને તો ઉતારવા તો એટલે ના તાલે ભાઈ આવવાનું ઘેર મોકલી દો ના આ તો એંડો પર ચડી વેના મારો ના હોય તાણ હા પોખા પર ચડી જાય તાણ આ પોખા પાઈ જ નહીં જતો ને ના પાકે એનો આ તો વજન બરાબર એનો વજન તમારી આ શેર મોટા વધી ગયા હે નંડા હા હા એટલે. મારા બાર ઉતારા પાણી પડીને આવે અમારા પથરીજો ચાબા લાયક નહીં સા એ પાસ મંગાવીએ હું એ વાળી ઓય કન ગારા ઉભા કરતો તો મુક વાળી શેઠ આવું તે ચાબા લેતા આવું તે પીવું શેઠ તો પાછળ બાણા હું તો ભાગ્યો હું યાર પણ અમાર તો તમાર શેઠ જ કહેવા પડે કે યાર. આનો શેઠ આ મજૂરોનો શેઠ મારા ઉપરી શેઠ તો બાકી પૈસા લેવાના હતા હાલ એ તો શેઠ ના કહો એટલે હાલ જાય યાર મજૂરી મારે વાપરા લેવા પડશે ગુજરા ના આવે કાકા અમારે ઉતરણ કરવાની હે કાકા ભત્રીજા એટલે મારે ઉતરાયણ થઈ જાય તમારા અંગા અંગા મેં કહું આ 2 મજૂર કરે ને શેઠ ના તો 4 મજૂર કહું અને આ 4 આવું મજૂર વાયલું કરે હોય રંડો. શીખવું અમે તો ગુંદરી કાઢી મોય આ કોક વાયલું હોય ને યાર. પૈસા ઓલે અમે તો મત ખાસી ગુંદરી કાઢી મોય કશું આ તો પૈસે લે ઊભું થઈ જાય તો હા ખાતર નાખીને પૈસું ને હા એટલે તો ઊભું થઈ જાય હાલે હાલે ઉતારો પેલો પાણી લઈને આવે માં પતરી હું એ પણ તમારી આ ચોખટ ટોકો પાડજો પછી બાકી આ પાણી આવે એટલે ટોકો ચા પાડી પાણી આવે તો ટોકો પાડજે હું એ ગાળા ઉઘેરું પાણી એકલું જ યાર ખોટ નથી ચામ યાર તમે તો ચા માણસ છો યાર ખોટ નથી યાર યાર મજૂર કરે એટલે ખોટ ચા નાસ્તો લાવવો પડે યાર ગલ્લા નોમું વધી છે ખોટ જ હાલતો નહીં મસાલા મંગાવજો મસાલા તો કોક કરીએ હાડો ને તો ના તો કિલો જેવા અંડા વેચી મારીએ ભરીને હા ડાયરેક્ટ વેચી એટલે ઉકઈ જેલી માલ હોય ને 1 કિલો જેવા ભરી કાઢે ને વેચી મારીએ મસાલા ખાવા તો એટલે એવું કોક કરીએ હાડો ઉતારો હાડો આ બધી તો પણ અડધી પહોંચી મોય કેટલા ઓળે પહોંચી
મારું હારું મારા કાકા કીધું પાણી લઈને આવજે તે હું તો હારું હોઈ ગયો મારા કાકો જે એટલે વાગી ગયા તો હારા 10 થયા આમ 11 વાગી જાવ તો મારા કાકો મને મારથી જલ્દી જવા દે કાકા અલે આ પાણી લઈને આવ એ હા મેલા એટલા એટલે આ મજૂરો પાણી બાણી પીવા હાડો આઈએ આજે જે માર લે માર નહીં દાન બધાઈ એટલે મારો હે આ તો અલે કાકા કે આટલું આને કોટ બધું મિક્સ ભેગું કર્યું અમે તો પોદામ બધું એ હાઉ હાલ વાંધો ને પાકા પાકા ગાયો ખાઈ જાય હેડો સાચી વાત હે ને અટકલું કરે તા એ ભાઈ લે પાણી બાણી પીવા દો આયા વાહ પાણી બાણી પીવો આવો થાક લાગશે હું એકલા એકલા ભાજ ભાજ કરો અરે યાર યાર હું એ પાણી બોની નતો લાયા ચાલે તરસ તો લાગી હતી એ બે ચાર મજૂર કરો કે યાર પણ મજૂર જ થતો નહીં ને યાર હા મારા બે જણ નહીં આવે તો બે જણ કરજો આજે કહી દેજો કાલ આવું કાલ તમારે ઉતારવાની હજી કાલ ઉતારવાની વાહ હાલ તો આમાં આઈએ ખરા હા પણ 300 રૂપિયા થઈ કશો વાંધો નહીં યાર હોય તો 200 રૂપિયા લીધા પણ હોય કાન 300 થઈ હા એ વાત સાચી છે કે ઓકો કે પીલા પાકવાના કે યાર હા ના માં પીલાની ભાગવાના ગારા ઉભા કરવાના રોક કાઢ્યો હતી પણ તો હે ઓકો કે મથવાન તો ખરું કે યાર એટલે કે કશો વાંધો નહીં અને ચા પાણી નાસ્તો લાવવો પડશે બધું એ પણ મારા યાર બહેરું નહીં એ તો ગલ્લો ચાલી આવવાનું ગલ્લે ચાલાવ ચાલશે ને હાઉ અરે ખોડ ને ચાલાઈ દેજે હું બનાવી મને આવ પેલો પાણી બોણી પીઓ અલે આ તમે એમ કહેતા કે પાણી પીવા મોય પાણી તો ચીરિયો હોય યાર અલે પત્રીજા કેવું ભરી લાયો લ્યા ખબર નહીં મોય પડે ચીરિયો જોજો યાર આ જોજો માટલા ચીડ્યો હતી તો હું કરું અંદર આ જોજો મોય નવરી ઓ ચીરિયો હોય અલ્યા યાર તારી એટલે આ ડોરા અલ્યા ડુંગળી જેવાન મમ્મી જોઈ જ ના હે પણ આ જોજો બહુ ડોરા પાણી જેવા પીવાનું ડુંગળી યાર. જેવા ડુંગળી જેવા જા પર યાર ફેરથી ખબર નહીં પડતી ઘેર હમ થઈને આવતો હોય આપણને ભલા લ્યા એંડો લાવજે આ તો જ્યાતા કો રાતી બાર આ તો હારતું કોઈ હગુવાલું નતું યાર આ તો મજૂર હતો કોઈ હગુવાલું હોય તો તમે યાર મને કીધું કે પાણી પીવા હતી આ તો પીવા જ મોય તો નવરી ચીરિયો હતી યાર પત્રીજા ખબર જ પડતી નહીં આ મને તરસ લાગી એમ કઈ નહીં તે જો ભર્યા હતા ને યાર આ આવ્યો પર આ મોકલે તો આ વાયકાસ કુંડી જ ભલ્લા યાર પીવાડો જોજે ચોખ્ખું જ છે કે હા આખા ચોખ્ખું લાયો પીવો તારા અરે કાકા હા આવું મજૂર કરો યાર નેંચા કરો મારો એ ના પો કઈ કાન અરે યાર હું તો આ ભાઈને કીધું હતું કે તાર જેવડું મોણા લઈને આવજે પણ આ જેવો છોકરો મજૂર કેમ લાયા હે રે પૈસા ઉભા કરવા યાર હા તાર કોક કઈ 400 રૂપિયા ઉભા થઈ જાય કે યાર ના ના પણ મજૂર હારા યાર એંડા ઉતારી યાર આ પેલો ટેણી પોકાતું એ નહીં તા મુજો કાલ પીલા ભગવાન કીધું આ ગાળા ઉભા કરવા એ કીધું ગાળા યાર. તો ઉભા કરે યાર છોકરો હા પણ આ એંડે પોકાતો હશે યાર માથો એંડા હે ના પો તમે કેટલા મજૂરો નક્કી કર્યા પૈસા એક જણા 200 રૂપિયા તો મારા ઈ કરાય તો કે 300 રૂપિયા લઈશું એમ તે કેતા હતા તમારી ઓકા કોમ કરો કે યાર મારું ઉભા પવામાં મત કરવાનું ખાલી હા રો વાંધો નહીં તાન આઈ જજો ભાઈ કાલ મજૂર તમે બે જણા હશો તને કાલ આવી જાય હો બાઈક લઈને લેવા આવશો કે તમારા પાસે નહીં બાઈક તો ના, મારા પાસે નહીં આમાં પાને નહીં બાઈક તો તાર આ તો એ કાલ શિવભાઈ કહીશું તો લઈ જાય અમે હેડીને તોય મજૂરી જતા નહીં આ તો બાઈક લઈ જાય મેલી જાય એવું કરીએ અમે તો કોમ આજે કશો વાંધો નહીં શિવભાઈ મેળવા જશો ને લેવા જશો ને હા લઈ આય હું તો હું હતો હતી મેં 50 રૂપિયા તારું વાપરવા આલે પેટ્રોલ ના એ હારે હેડો લઈ આય છોકરા હા સજે તો ઉપર બે દાડા ફોન ઉપાડતા નહીં મારો એ રે અંદર શું કર્યું તે મારો એનું મારો એને બોલાવતી બહાર થતી એ બાપા એ આ પેલા એને વતન કાકો દે શેઠ આય વતન કાકો હા આવો શેઠ ફોન બોન કરું યાર બે દાડા અલ્યા છે યાર. ઉપાડતા નહીં યાર ચાર્જિંગ નતું મને આ ચાંદના ઈંડા ઉતારવા આવી ગયા તો તમે શું કરો કે ફોને આજ ઉપાડી મજૂર જાઓ કર્યા બે મજૂર કરે હોય આજે હોવા. ઉતારવા મજૂર કર્યા પણ આ પૈસા માંગતો હતો પૈસા તો એ તો કરીશું પેલા ઉતરાય તો દે બધા હપેરી રીતે કમ્પ્લીટ આ તો બે દામ પટી જાય ઉતારવાનું તો પતી જાય હાઉ ચલો મજૂર કલ્લાયા હોય તે બે મજૂર કર લાયો બે કલ્લાયા તો બેની જગ્યાએ ચાર કરવો તો કે યાર પતી જાય જલ્દી યાર કીધો તો 100 પણ બે જાય મજૂરન તંગી હે સીઝન હે ને તાર એટલે એવું લાગે હે વાહ સીઝન માં બધા જતો રહે આડો આવડો
ન કહું આપણે ઈંડા પેલા પાકી જે લાવે ને બગડી જાય ન કહું. આ જોજે એ વાત મારો સાચી જીવ શેઠ જેવી તમારી ઈંડું બનવું છે. મજૂર તો કીધું તું કે આમાં શેઠ પૈસા આલ દે વાત સાચી હો, મારો થાળી થઈ ગયો પાકી જઈએ હું તો બાકી જાય ને હા જેવા પડ્યા વાર રબર પર આવ્યો ને યાર. અઠવાડિયે પૈયા એટલે તો તારી મજૂરી ખરી ને યાર એટલે અને અઠવાડિયે પૈયા હા એટલે જ તમારું વાપા હાલું હું ચમ બીજા કોઈ વાપા નહીં હાલતો. ના, ના, તમારી મજૂરી સારી હો યાર જો. મજૂર કહેતો હતો કે પૈસા ઉપર કરજો ઉતર્યા ના આવે તે યાર 400 રૂપિયા હાજરી આ બેની આ તો એ તો 2 દાડા પેલું ઉતરાવો મજૂરી થાય જે થાય લઈ જજો પછી. હા હા કશું વાંધો નહીં ક્યાં રાખો કું તમે ઓવા એક રાખ્યા એક બે 2 રાખો ઓવા. ચાલો તમારે 4 પૂરો ને કરો. એમાં ચીકુરો નાખ્યો કે ચોક ચોક મારો ઉતારવા એ વાટી ગયા કલ્લો આવો શેઠ. આવો તને આ બાજુ વાત કરું થોડી હેડો. લેવડો છે ઈંડા તો આ વર્ષે હારા પાકે હો. સરસ પાક્યા યાર ઠંડી પડશે ને તો જબરદસ્ત છે પાછી. બા ખાતર બાતર પડી તું ને એટલે જ ને. હારા પડ્યા હિંડા તો આ તમાકુ બમાકુ એ જબરી પડી છે ને ઓવા તમાકુ પર મજૂર કરાવી ને તો મને લેવડાવી દો હો. હા લેવડાઈ દઈએ આ બધું સાફ હા કરાવી દે. ઉતરીને આવતા આવતા બધું સાફ કરાવી દઈએ હેડો સાફ કરાવવું જ પડે કે તમાકુનો વિકાસ ચાનો થાય પછી નેદોમન ના હોય પીલા ના હોય તાનો વિકાસ થાય તો અને આ વખત તો પેલું સલ્ફેટ લઈ આવજો છે હો આ પોદળ વિકાસ થાય ને લઈ જઈ તમે ફોન ઉપાડતા નહીં યાર એટલે રોમાયણ હે પોદમાં તમારે. યાર અમાર લાઈટ નહીં તો ચાર્જિંગ નહીં થતું પણ એ તો અઠવાડિયાનું ચાર્જિંગ થાય ને પાવર બેગ લાવી દેવું પણ અમારે પેલું છોકરો જોવું જોઈએ ને પટાઈ દઈએ યાર ચાર્જિંગ છોકરોને એવો ઉપયોગ કરવા ના લેવાનો હોય યાર આપણે કોમ હોય ને તમારું કોમ અટકી જાય એ તો ખબર નહીં છોકરો પડતી નહીં તમને. હોય યાર તે એવડું માણસ છો ને મજૂર કલાયો તમે યાર અલ્યા યાર પેલા ભાઈને કીધું તું તે માણસ તો વ્યવસ્થિત જુઓ કે યાર ઈંડા પોકાવા એવો તો જુઓ કે એ વાત આજે તારે ભાઈને કીધું કે તારા જેવા તારા જેવા 4 પોટ લેતા આવજે પણ એ ભાઈ નું છોકરું લઈને આવ્યો એ તો એને મજૂરી બી કરવા હા એ એવું જ લાગે હે બોલો એને મજૂરી ભી કરવા જાય આવો લાગે. મજૂર નાખલો એ કરાય તમારે અરે કાલથી ના પાડતો કારણ કે આપણે ઈંડો ભાજી કાઢ્યો તો ઉપર બીજી માર કઈ રીતના આવો કયો હતો સાચી વાત છે તમારી તે આવી ભૂલ નહીં કરતા હો હા મારી તો શેરી. તારે રાખો ને પછી કાલે ભાઈને મોટાને બોલાય પેલા જ્યાં ના પાડતો હા તો એવું કરજો તા કારણ કે આવો મજૂર તો યાર ઈંડા ભાજી કાઢે તો આપણે તો 10 ઈંડા ભાગી નાખો તો કેટલા એ કોથરો ઈંડા ઓછા તો ખબર પડે તમને. સાચી વાત છે તમારી પણ યાર કોઈ મજૂર નહીં મળતો એટલે એવું કરે આ તો હલી વખત કાલ આવે ને એટલે ભાઈને કહી દેજો કે આવું છોકરાને મજૂરી લાવતો નહીં ને હાર મોકલ કે તારા ભણવાની પીડી હે અત્યારે મજૂરી વાત છે. કરવાની પીડી એ નહીં પણ એ તો જિંદગી એનો કાકો લઈને આવ્યો ને છોકરાને તો તમારે તો કેવું પડે કે મારે ઈંડા મોટા હોય તે તું માણસ વ્યવસ્થિત લાવજે પછી કેવું. ખેતરમાં આવ્યા પછી હું તો 9 વાગે જતો પેલું ચા પાણી લઈને એ બધું તો તમારે ધોન રાખવી પડે ને યાર હા એટલે અમે ધોરણ વ્યવસ્થિત કરાવો હું જાઉં ઘેર બરોબર મારા ટાઈમ થઈ ગયો બપોરે હા રોટલા કેવું તા ખાવાના. પડે છે હો હા અને complete હાચવી રહીને કોમ કરાવજો ને મારો ઘેર આલી જજો પા. એ હા અને અમારે ઘેર નાખી દીધું નહીં ચાલે ના યાર અમાર ઘેર એટલે ખબર રાખો અમાર ઓર રાખીએ આમ તો. ના હોય અમે વેચી મારીશું કોઈ ના ના એવું નહીં યાર વિશ્વાસ તો હોય પણ અમારે પેલું ખરું બનાવેલું હોય ને એટલે હા તો કશું આમ વાંધો બધા ઈંડા ભેગા એકન તો સારું રહી. એટલે લારી કાઢી નાખી દઈશું હા તો વધો નહીં તો ઉતારી નાખી જજો તાર. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.